નમસ્કાર દર્શક મિત્રો, 7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતેશ રાવલ ને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। ક્ષત્રિય સમાજ દ્વારા માંજલપુર ગામ ખાતે ચૂંટણી બહિષ્કારના હોર્ડિંગ્સ લગાવતા આજે ચૂંટણી અધિકારી અને દબાણ શાખાની ટીમ સાથે રાખીને હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા હતા। ત્યારે આજે માંજલપુર ગામ ખાતે અને દરબાર ચોકડી પાસે ક્ષત્રિય સમાજ દ્વારા ચૂંટણી બહિષ્કાર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા, જે આજે ચૂંટણી અધિકારી અને દબાણ શાખાની ટીમ સાથે રાખીને હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા હતા। જ્યારે હોર્ડિંગ્સ ઉતારવા આવ્યા હતા ત્યારે ક્ષત્રિય સમાજ અને દબાણ શાખાની ટીમ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જ્યારે ક્ષત્રિય સમાજની માગણી હતી કે આ બોર્ડ ઉતારવા નહીં પરત આપી દેવા જોઈએ, જેને લઈને આજે સમગ્ર મામલો માંજલપુર પોલીસ મથકે પહોંચ્યો હતો। ત્યારે ચૂંટણી અધિકારી માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ક્ષત્રિય સમાજે પણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને વધુ વિગતો દબાણ અધિકારી અને ક્ષત્રિય સમાજના આગેવાન રવિરાજ બાપુએ વધુમાં વિગતમાં જણાવ્યું હતું। સૌને પહેલાં જય માતાજી। આજ રોજ મને ફોન આવ્યો કે માંજલપુર ભાગોરમાંથી અને દરબાર ચોકડીમાંથી બેનર કાઢવામાં આવે છે। જ્યારે મેં સ્થાન પર ફટાફટ એક જ મિનિટમાં માંજલપુરમાંથી તો કાઢી લીધું અને તૈયારી લોકો દરબાર ચોકડીનું બી તૈયારીમાં કાઢ્યું। તો મેં પહોંચ્યો તો ગાડીની અંદર બેનર મૂકી દીધું હતું। મેં કીધું ભાઈ બેનર કેમ કાઢ્યું? તો કે અત્યારે ચૂંટણી પંચનું કાયદો એવો છે કે કોઈ રાજકીય બેનર ના લાગી શકે। તો મેં ચોખ્ખું કીધું કે આમાં રાજકીય નથી, અમે ક્ષત્રિય સમાજ, આમાં સમસ્ત ક્ષત્રિય સમાજ લખે છે, અમે કોઈ પાર્ટી નથી કે કોઈ રાજકીય નથી। અને આચારસંહિતા છે તો રાજકીય તમે બેનર કઢાવો। કેટલાય બેનરો રાજકીય લાગ્યા છે પણ છતાંય એ બેનર નથી દેખાતા। આ લોકો કહે છે કે બેની કમ્પ્લેન છે, તો આ જ બેનર કેમ દેખાયા? તો જ્યારે રોકવામાં આવ્યા તો અમને કહે છે પોલીસ કમ્પ્લેન કરીશું, આ કરીશું। મેં કીધું જો પોતાના ધર્મ માટે જો કદાચ ફાંસી પર બી ચડવાનું થાય ને તો ચડવા માટે તૈયાર છે, પણ ખોટું સહન નહીં કરીએ। અને જે આ સરકારની તાનાશાહી છે, જે અત્યારે લોકશાહીમાં જે પોતાની દાદાગીરી બતાવી રહ્યા છે, 3 થી 4 વાર મને 3 વાર મને જેલમાં અંદર નખાયો છે, 2 ટોર્ચર કરાયો છે, તો બી છતાંય અત્યારે એટલા માટે આ ટોર્ચર કરાયો કે આ કદાચ બીજ હશે। પણ એ લોકોને કહેવા માંગીશ કે આ રાજપૂતના દીકરા છે, અમને ડર બર અમારા અંદર ના આવે। અમારો એક નાનો છોકરો હોય ને એ બી 36ની છાતી લઈને ઊભો હોય, એટલે ડર અત્યાર માંજલપુર એટલા માટે કે અમારી એક જ માંગ છે, ભાઈ બેનર અમારું છે પાછું લગાવી દો, બરાબર છે, બીજી કોઈ જ માંગ નથી। અમે કોઈ રાજકીય નથી, અમારું ખાલી એક જ છે કે અમારો રૂપાલાનો વિરોધ છે, તો કે છે નહીં બેનર કાઢવું જ પડશે। ના, ફરિયાદ એ લોકો કરે છે મારા ઉપર, જરૂર પડશે તો કરી લઈશું। આજે ઉત્તર ઝોનના દક્ષિણ ઝોનના નોડલ ઓફિસર શ્રી નીતિન સોલંકી સાહેબના આદેશ મુજબ FSTના શ્રી અભિષેક ત્રિવેદી એમને સાથે રાખીને માંજલપુર ગ્રામ અને દરબાર ચોકડી પાસેથી રાજકીય બોર્ડ ઉતારવામાં આવેલ છે 2, જેના લીધે પબ્લિક સાથે ઘર્ષણ થયેલ છે। એટલે જે FSTના છે અભિષેકભાઈ, એ માંજલપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા આવ્યા છે। સામેનું ખ્યાલ નહીં, હમણાં FST તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે। હા જી, અમારે શ્રી નીતિન સોલંકી સાહેબે જાણ કરી હતી, સૂચન આપ્યું હતું। 2 બેનર ઉતારવામાં આવ્યા છે, એક માંજલપુર ગામ પાસેથી અને બીજું દરબાર ચોકડી પાસેથી। હું દબાણ ઇન્સ્પેક્ટર કમલેશ સૈદાને।